जय माताजी मित्रों, अमरा नवा ब्लॉगनी अंदर आपનું સ્વાગત છે। તમારી આજુબાજુમાં જ્યાં પણ કોઈ જરૂરિયાતમંદ પરિવાર હોય તો માનવ સેવા ગ્રુપનો કોન્ટેક્ટ કરજો, જેથી વધુ પરિવાર સુધી માનવ સેવા ગ્રુપ મદદ પહોંચાડી શકે। તમારા એક સેવથી એક પરિવાર સુધી મદદ પહોંચશે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। જય માતાજી। આવી જગ્યા ઉપર રહે છે માજી, જે કોઈ રહેવાનો આધાર નથી, એમને મકાનની રિક્વાયરમેન્ટ છે। વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી માજીનું મકાન બની જાય। જય માતાજી। જય માતાજી માજી। જય માતાજી। હું માનવ સેવા ગ્રુપની અંદરથી આવું છું, જ્યાં તમારા જેવા જરૂરિયાતમંદ પરિવાર સુધી અમારું ગ્રુપ મદદ પહોંચાડી શકે છે। આ તમારો રેફરન્સ અમને પ્રવીણસિંહ આપ્યો હતો કે અમારા ગામની અંદર એક માજી છે અને દીકરી છે છોકરાની, એમની મદદરૂપ થવા માટે। માજી, તમારું નામ શું છે? કાશુ। કાશુબેન? હા, કાશુ। અને તારું બેન? વિજા। વિજાબેન। માજી, તમારે કેટલા દીકરા છે? પોતે મરી ગયા। પોતે મરી? તે અમદાવાદ એ કોઈ બહુ હતી, એ કોઈ રાખતીઓ નથી। તો કાશી હોય ના પડ્યો હોત મારા બાપા। એટલે આ મકાન નથી રહેવા માટે? ના બાપા। છોકરા કઈ આપે છે જે છે એક ઘઉં કોઈ નથી હાલતું? કોઈ ને એક રાહત આવે તો વળી અમારે દીકરો જોઈ છે, થોડી આ ધર્માતાનું કોક હાલે છે, રાહ ચાલવા આવે છે। હાલ તમારે કઈ કઈ રીતે પોઝિશન ચાલે? ઘરની પોઝિશન કઈ રીતે ચાલે તમારે? મજૂરી કરીને ચાલુ? શું નથી બાપુ। તમે માજીને શું થાવ છો? સોડી। છોકરાની સોડી છે, માને હા કને રોટલો ખેતી કરવા આવી છે બાપડો। પોસેની કે ભાડે કે એ તો પરમીન ભાઈની ખબર છે, ગેરાની સોડીની એ બાપડું ઉડીને આવે 15 મહિને મારી ખબર લેવા। તમને આ દીકરી ખવડાવવા માટે આવી છે? હા। બીજું કોઈ નથી આગળ પાછળ? કોઈ નહીં, કોઈ સકલું નહીં। પહેલા તમે શું કામ કરતા હતા? પહેલા શું કામ કરતા હતા? માજી ખાતી અને ઢોલ ઢેબો ડોહો જીવતા તાર કરતી, ડોહો કરતા ઢોલ ઢેબો, અને ડોહો મર્યા ચેડી મૂળો ઉખડ્યો ને ખાડ પડી બાપુ। કોઈ બોલાવે નહીં, કટકો રોટલો ના હાલે, બેઠી તો ચા ના હાલે લોકો। કોઈ આગળ બાજુ વાળા કોઈ મદદ કરે? કોઈ નહીં, કોઈ નથી કરતું। મારે આ દરબારાનો વાસરો છે એટલો દુકાને જોતો મારે કોક હારી ચા મોરે જ પોકારે। એના એક છે, એના અનેક થાય છે, મારો બાપોજી કરશે। હવે મારે ઈ આવતી ઘણા માટે હાલ રહેવાનું અહીંયા જ છે? હા, ઓય રહેવાનું છે, બીજું ક્યાંય નહીં। મકાન નથી રહેવા માટે? કશું નથી બાપા। આ ઝૂંપડું કઈને ફરું, અહીંયાથી નીકળી તે આવામ પડી હતી તા ઈ નો સોયડે પડી બસ। બેન, તમે કઈ કામ કરો છો? હું આવડે મજૂરી જ કરું, મજૂરી કરીને મારા બહેન પૂરી કરું। મજૂરી જ કરો છો? મજૂરી મળી રહે રોજે રોજ? ના, રોજ નહીં, કુકર દાડો મળે, નકા ઢોલ વગાડીને એવી રીતે કરી એમ કરીને નગાડીએ। એવું છે? રોજ મજૂરી નથી મળતી? ના બાપા ના। આમ મજૂરી શું મળે તમને? મજૂરી કોઈ કોમ પડે તો કોઈ નેદવા જોઈએ, કોઈ અમારે પાદર છે તેમાં વળી બોલાવે તો વળી એમાં મજૂરી શું આપે તમને? 200 રૂપિયા મજૂરી મળે? કાયમી મજૂરી નથી મળતી? કાયમ મળે બાપા, સારી મજૂરી મળે નહીં। હોય તો ગામમાં વળી વાટકો લઈને જતો કોઈ કટકો હાલે એ બાપડા, બીજું નથી મળતું। ઘર આમ રેગ્યુલર ચાલે સામાન હોય કે નથી હોતો? ખૂબ દાડો મરચું રોટલો ચોપડવાય બાપુ નથી મળતો, કો કટકો રોટલો તો ખાઈને પડા પર ઉકાળો ખાઈને પડા પર મારે દરબાર ઉભાઈ આને ચા મોરે બધું બોલે કે લઈ જાઓ કાશી બાચે ચા મોરે દૂધ બધું પૂરું કરે મારું આ ઉભા પરમેશભાઈ। એને પ્રભુએ ધર્મમાં દેતો દીકરો આલ્યો, બીજો આલશે મારો બાપોજી, એને મારી ઘણી સેવા કરે છે। ઓ બાપાની એને પોત ભયનો ભય થાય છે। એ માજી, આપણે કીટ લાવીએ, તમે બેસો બરોબર? કીટ લાવીએ।
આ માજીનું મકાન છે, તમે જોઈ શકો છો. કાપડા વેટીને રહે છે માજી. અહીંયા રોધે છે, વખડા નીચે રહીને. બેના માનવ સેવા ગ્રુપ દ્વારા તમને કીટ આપવામાં આવે છે, બરોબર છે. માજી આ કીટ વિશે શું કહેવું છે તમારું? આ વસ્તુ આલી એના વિશે શું કહેવું છે? ખૂબ આછી બોલ્યું, ખૂબ તમારા પગ ધોઈને પીવું તમારે આવે એના કરતા વધારે. આ કીટ જેણે આલી છે ને તમને, આ કીટ જેણે આપી છે ને, પેટના હારું છે, તમારું પ્રભુ હારું કરશે. આ કીટ જેમને આપી છે ને એમને સારા એવા આશીર્વાદ આપો કે બીજી જગ્યાએ પણ કીટ આપે ભાઈ. બહુ આભાર એમ કે ખૂબ આભાર્યું મળ્યું એટલે ઘણા આભારી દાયું તમારું નામ નહીં છોડું કે મારું સેવા ચાકરી કરતા જો ખૂબ તમને મારો વાલી કરી તમારો વધાર બાપા પ્રભુની ક્રિયા તમારે ભજવું આવશે, બમણું આવશે, બમણું આવશે. બીજી કોઈ રિક્વાયરમેન્ટ જરૂર હોય ને તો પ્રવીણસિંહને કહેજો, ફરી તમારી મુલાકાત કરશું, મદદ કરશું તમારી. મારા બાપા હારું તમારી દયા છે મારા બાપા.